દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં લેડી ડોન નીરુનો વટ પત્રકાર પર હુમલો કરતા પોલીસ કેમ છે મૌન। માથાભારે લિસ્ટેડ મહિલા બુટલેગર નીરુ અને તેનો બુટલેગર પુત્ર જયમેશ અને મહિલા બુટલેગર નીરુના માણસોએ કથિત પત્રકાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તેમજ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું અને પત્રકારના કપડાં ફાડી તેમના મોબાઈલ પણ તોડી નાખ્યા હતા। ત્યારે પત્રકારે માથાભારે લિસ્ટેડ બુટલેગર નીરુ વિરુદ્ધ ભાયલી તાલુકા પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ મહિલા બુટલેગર નીરુ ઉપર ફરિયાદી અરજી કરેલ તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ મહિલા બુટલેગર નીરુનો કેટલો વટ અને ખોફ હતો તે ચર્ચાનો વિષય બન્યો હતો। લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુના કેટલાક ન્યૂઝ ચેનલના સમાચારમાં નીરુના ગેરકાયદેસર ચાલતા દેશી દારૂ અને અંગ્રેજી દારૂ વેચવા સમયના દ્રશ્યો સોશિયલ મીડિયા માધ્યમથી વાયરલ થયા હતા। તેમ છતાં પ્રશાસને કોઈપણ પ્રકારની લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુ ઉપર મુદ્દામાલ પકડીને કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી નહોતી તેની પણ ચાડી ખવાઈ રહી છે। ત્યારે કેટલાક પત્રકાર તેમજ જે પત્રકાર ઉપર હુમલો થયો હતો એ તમામ પત્રકારો બીજા દિવસે લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુના ગેરકાયદેસર ચાલતા દેશી દારૂ અને અંગ્રેજી દારૂના વેચાણ થતા અડ્ડા સ્થળ ઉપર તપાસની ચકાસણી કરવા ગયા હતા। ત્યારે લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુએ ફરી એકવાર ધીંગાણું કર્યું હતું અને ગાળો અપશબ્દનો વરસાદ કર્યો હતો। પત્રકાર તેમજ પત્રકાર ટીમ ઉપર તે પણ હાજર પોલીસ સમક્ષ તો એનાથી લાગે છે કે લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુનો ખોફ ડર ભય અને વડ તાલુકા વિસ્તારમાં ત્યારે હવે જોવાનું રહ્યું આરસીબી પોલીસ ટીમ લિસ્ટેડ માથાભારે મહિલા બુટલેગર નીરુ ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં ભરી તડીપાર કે પાસાની જોગવાઈ કરે છે કે નહીં એ જોવાનું રહ્યું। તારું નામ શું? નરેશ કેવા? નરેશ નાયક। નીરુબેનનો ધંધો ને? નીરુબેન ઠાકોર ને? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વિજયકુમાર મકવાના, પોતે તંત્રી। નીરુબેન ઠાકોર કે જે સમિયાળા રાયપુરા રોડ પર વિદેશી દારૂનો ધંધોનો વેપાર કરે છે, એ ધંધાનો વિડીયો ઘણી બધી ચેનલોમાં વાયરલ થયો હતો। પહેલા પણ એ વિડીયો જોવામાં આવ્યો છે। મને જેવી જાણ થઈ, વિડીયો મેં જોયો કે સમિયાળા રાયપુરા રોડ પર નીરુબેન ઠાકોરનો વિદેશી દારૂનો ધંધો ધમધમે છે, એટલે હું પોતે જ કવરેજ કરવા ગયો હતો અને આ અઠવાડિયે સોમવારના દિવસે મેં પોતે વિડીયો વાયરલ કર્યો। ત્યારબાદ બીજી 2 ચેનલમાં વાયરલ થયો, 4 ચેનલમાં વાયરલ થયો, પણ આ અઠવાડિયામાં ફેબ્રુઆરી મહિનામાં વિડીયો ચલાવ્યા પછી પણ નીરુબેનના ધંધાને કોઈ અસર થઈ નથી। ધંધો હજુ પણ ધમધમે જ છે। એટલે 19 તારીખે 4:30-5 વાગે હું ફરીથી મારા મિત્ર સાથે વિડીયો કવરેજ કરવા ગયો હતો। વિડીયો કવરેજ કર્યા પછી, વિડીયો લીધા પછી જ્યારે પરત ફરતો હતો, રિટર્ન બહાર આવતો હતો, ત્યારે 5 ઈસમો દ્વારા, એમાંથી એક જયમેશ ઠાકોર અને ગુંડા જેવા અસામાજિક લોકોએ મારા પર હુમલો કર્યો। મારી ગાડીની ચાવી કાઢી લીધી, મારા મોબાઈલ તોડવાની કોશિશ કરી, છીનવી લીધા, મારો માલ સામાન મિલકતને નુકસાન પહોંચાડ્યું, મારી ગાડી પાડી દીધી, રોયલ એનફિલ્ડ ગાડી હતી એને બી નુકસાન પહોંચાડ્યું છે। એટલે પછી થોડી વાર જીવલેણ હુમલોની શરૂઆત થઈ। મારા પર ફટકાના અને કડાના ઘા માર્યા। એટલે મેં મારો જીવ બચાવવા માટે રોડ તરફ બહાર આવતો હતો, ત્યારે થોડીક ક્ષણો બાદ મારામારી થયા બાદ નીરુબેન આવ્યા। નીરુબેને પણ મારા પર હાથ ચલાવ્યો અને મને મારતા મારતા, જીવલેણ હુમલામાં મારતા મારતા મને કહે છે કે તું અહીં લુખ્ખા કેમ આવ્યો? ભંગ્યા, ઢેડા, જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો કે તને ખબર નથી મારું ભરાણ જાય છે ભાયલી સ્ટેશનમાં, તાલુકા સ્ટેશનમાં હું ભરાણ ભરું છું, તું અહીં આવ્યો કમ? તારી હિંમત કમ? તે વિડીયો વાયરલ કર્યો કમ? આવી મને ધમકી આપી, જાતિવાદી શબ્દો વાપર્યા અને એને જાતે 112 નંબર પોલીસને બોલાવી। 112 નંબરની પોલીસ આવતા સુધી 5 લોકોએ મને દબોચી રાખ્યો હતો અને ચપ્પુ બી મને બતાવવાની કોશિશ કરી હતી કે તને ચપ્પુ બી અમે ઘૂસડી દઈશું, જો તું ભાગીશ તો અહીંયા તું પતી જઈશ। એટલે મેં ભાગ્યો નથી, હું ત્યાં જ એ લોકો વચ્ચે રહ્યો। 15-17 મિનિટે ગાડી આવી, એટલે ગાડીમાં પીસીઆરમાં હું અને નીરુ ઠાકોર તાલુકા સ્ટેશને પહોંચ્યા। મારા બંને મોબાઈલ નીરુ પાસે હતા, એટલે નીરુએ મોબાઈલ પીસીઆર વાનમાં અરવિંદભાઈ હતા એમને આપી દીધા। અરવિંદભાઈ મોબાઈલ અને અમુક મારી મિલકત સામાન જે ગયો હતો એ એમને લઈ લીધો। અરવિંદભાઈએ મારા મોબાઈલ લઈને તાલુકા પોલીસ સ્ટેશનમાં મને પરત કર્યા। અમુક ક્ષણો બાદ ત્યાં તાલુકા સ્ટેશનમાં નીરુબેન
જગ જાહેર બધા વચ્ચે એવું કહે છે કે હું ભરાણ ભરું છું, હું રૂપિયા આલું છું, તાલુકાને ખવડાવું છું, તો તમે મારી પહેલી ફરિયાદ લઈ લો, મારી તમે અરજી લઈ લો અને છેડતીનો ગુનો દાખલ કરો. આવા બધા ગંદા અને ખોટા આક્ષેપ મારા પર લગાયા. રાત્રે મેં સમાચાર બનાવ્યા હતા કે નીરુબેનનો આતંક આટલો બધો કોના મહેરબાનીથી થાય છે, નીરુબેન આટલા બધા પહેલવાન કેવી રીતે બની ગયા. તાલુકા પોલીસની હદમાં આ ઇંગ્લિશ દારૂનો ધંધો તો ખરો જ, પણ નીરુબેન કુખ્યાત મહિલા બુટલેગર હોવાથી આટલી દાદાગીરી કેવી રીતે કરી શકે. જેથી મેં વિચાર્યું કે કુખ્યાત બુટલેગર મહિલા આટલા દાદાગીરીથી પોલીસ સ્ટેશનમાં ખોબોળો કેવી રીતે મચાઈ શકે, જો કે તો બુટલેગર છે. શું પોલીસને જાણ નથી બુટલેગરની જગ્યા ક્યાં છે, બુટલેગરને ક્યાં બેસાડવા જોઈએ? બુટલેગર એક અસામરિક તત્વ છે, એની જગ્યા પોલીસ સ્ટેશનના કેબિનમાં નથી, બહાર બાકડા પર છે. છતાં પણ નીરુબેન પોલીસ સ્ટેશનમાં પોતાની બાપ દાદાની પેઢીનું જે ઘર હોય ને એવી રીતે દરેક અલગ અલગ કેબિનમાં ફરતા હતા અને નાસ્તા કરતા હતા. એનો વિડીયો પણ આપણી પાસે સ્ટિંગ ઓપરેશન છે કે નીરુબેન તાલુકા પોલીસ સ્ટેશનમાં નાસ્તા પાણી કરી રહ્યા હતા અને બધાને વચ્ચે વાત કરતા હતા કે આક્ષેપ લગાવી દે કે વિજયકુમાર મકવાણા પર છેડતીનો ગુનો દાખલ કરો અને એને જેલમાં નાખો. પછી બીજા દિવસે જયારે સમાચાર વાયરલ થયા ત્યારે પત્રકાર મિત્રો, સામાજિક આગેવાની કાર્યકર્તા મારી મુલાકાત લીધી. બીજા દિવસે અમે ફરી તાલુકા સ્ટેશન ભેગા થયા. એમની આગેવાનીમાં એમના સાથ સહકારથી બે શ્રી પીઆઈટી કામ જે ખરા ભાઈ તાલુકાના ઉચ્ચ અધિકારીની સાથે મુલાકાત કરી. એમને મારી સાંભળી અને એમને કીધું કે અમે એક્શન લેવા તૈયાર છે, અમે ફરિયાદ લઈશું. એટલે મારી પાસે એમને અરજી લીધી. અરજી પર એમને કામ કરવાનું સક્રિય પગલું બતાવ્યું, પણ ત્યાંનો સ્ટાફ, તાલુકા સ્ટેશનનો સ્ટાફ હજુ પણ બાય બાય ચાણી કરતા હતા. જેથી સાંજે અમુક સામાજિક કાર્યકર્તા અને પત્રકાર મિત્રોની ટીમ સાથે હું ફરી પાછું બીજા દિવસે 20 તારીખે 5 થી 5:30 વચ્ચે એ નીરુબેન ધંધે ફરી ગયો હતો કે ધંધો ચાલુ છે કે નહીં. સમાચાર વાયરલ થયા, અરજી લખી છે, ફરિયાદ કરી છે, તાલુકામાં હોબાળો મચાયો છે, ધંધો બંધ છે કે ચાલુ છે. સ્થળ તપાસ કરતા ધંધો ફરી ધમધમતો હતો. નીરુબેન ધંધા પર જ બેઠા હતા, તેમના સાગરીતો અને અસામાજિક ગુંડાઓ પણ ત્યાં જ હતા. 5 થી 15 જણા ત્યાં ધંધા પર હાજર હતા પણ સંતાયેલા હતા. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે એ લોકો અમારી સામે હુમલો કરવા આવ્યા. એટલે અમે બધા અમારો જીવ બચાવીને રિટર્ન બહાર નીકળતા હતા અને અમે અગાઉ જ પોલીસને જાણ કરી દીધી હતી કે આવો કોઈ બનાવ બનવાનો છે. પોલીસને આવતા વાર લાગી. તે દરમિયાન ફરી પાછું 15 થી 20 જણનું ટોળું લાકડી અને ફટકા અને હોકી લઈને ઘટના સ્થળ પર નીરુબેનની જગ્યા પર આવી ગયું હતું. 3 થી 4 પીસીઆર ગાડી બોલાવી, તેમ છતાં પણ નીરુબેન પોલીસની સામે હોબાળો મચાવે છે, મન ફાવે તેમ ગાળો બોલે છે અને જાતિવાદી શબ્દોનો પણ ઉચ્ચાર કર્યો છે. તમે જોઈ શકો છો કે નીરુબેન આગલા વિડીયોમાં કેટલી ગંદી અને કેટલી અસભ્યતાથી વાતો કરે છે, કેટલા ગંદા શબ્દો બોલે છે. પોલીસની હાજરીમાં કે સામાજિક કાર્યકર્તા જે હતા તેમને પણ ગંદી ભાષામાં તેને વાત કરી. આપણી પાસે શોર્ટ ફૂટેજ છે, હું તમને સમાચારના માધ્યમથી બતાવીશ કે નીરુબેનનો આતંક કેટલી હદે વધી ગયો છે. જુઓ આ સમાચાર. મારું કેમ લઈ જવાની ઘેર? છે વસ્તુ છે ભાઈ આપણી બધી વસ્તુ છે ભાઈ આપણી.